પછી જ્યારે આપણે શરૂઆતનો વિડીયો ચાલુ કર્યો ત્યારે તમે જોયું હશે કે મોજો ફૂલ થઈ ગયો દરિયામાં ને તમને જોઈ રહી મચ્છી આવે છે લઈ લઈને આપણે પાછા જાર નાખ્યાની જગ્યા ઉપર આવી ગયા છીએ. તો અહીંયાથી આપણે જારનો છેડો નાખી દઈશું. બધાથી વધારે મોટિવેટ અમારા સગા સંબંધી જ કરે છે અમને, કેમ કે અમારા સગા સંબંધી જ એમ જ કહે છે. પીરા આપણે ઓળખીમાં ભરી લીધા, હવે બ્લુ ખાલી કર્યા છે. હવે બ્લુ જાર એ ભરી લે. આમાં આનો કલર જોઈ લો કેમ છે ભાઈ, અલગ જ કલર છે જીવ. સ્વાગત છે ભાઈ આજના તમારા આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? તો તમે બધા મજામાં જશો. આજે આપણે નવા જાર લઈ આવ્યા છે, ઘરે પપ્પા બનાવતા હતા એ માંગણ ફિશના જાર છે. આ પહેલે આપણે જાસુ બુર ફિશના જાર ઉપાડવા માટે, અને પછી આપણે આ જાર ઓળખીમાં ભરી લઈશું. બપોરે એની ફિશિંગ કરવા જાસુ. હજી એક બોરો ઘરે પડ્યો છે, એક બોરો આપણે લઈ આવ્યા છીએ. 2 બોરા ભરાણા છે એવા નવા જારના, અને આપણે રેલમાં પહોંચાડીએ. બાંધ ઉપર ઉપાડી દીધું અને આપણે લઈ જાય પર રેલમાં દરિયામાં. જેમાં રાખીને આજે અખબાર ગયો છે ડીઝલ ભરાવા. એ ડીઝલ ભરાવીને આવશે પછી આપણે જાશું બુર મચ્છીના જાર ઉપાડવા માટે. બુર મચ્છીના જાર ઉપાડીને આવી જશું. પછી આવીને આ હજી એક બોરો લેવાનો છે ઘરેથી, એ લઈ આવશું ને ઓળખીમાં જાર ભરી નાખશું આપણે. એ થોડો ઘણો મોજો જોવા મળે છે દરિયામાં. પવન નીકળે હોય એટલે બેડી છે, થોડો ઘણો પવન છે એટલે આટલો મોજો તો નડે નહીં. પછી જ્યારે આપણે શરૂઆતનો વિડીયો ચાલુ કર્યો ત્યારે તમે જોયું હશે કે મોજો ફૂલ થઈ ગયો દરિયામાં, ને પાણીએ સાવ દોડ હોય છે. ટાણે આવો બધો મોજો નથી. ડીઝલ લઈને આવી ગયો. મજા આવે. ઓળખી લઈશું, ઓળખી લઈ આવે એટલે ચડી જાય આપણે મોટા ઓળખામાં. ઓળખીથી જાર જલ્દી ગાય ઉપાડતા આવીએ આપણે. જાર ઉપાડીને આવી જાય એટલે પાણી ઘણો ખાલી થઈ જશે. હજી પાણી ખાલી થવાનું ચાલુ નથી થયો. હવે હાલર લાગી ગયો છે ને. હાલર કેટલા ભાઈ? હાલર લાગી ગયો છે. લઈ આવજા જલ્દી. ઓળખી ચડી ગયા છે આપણે ઓળખા ઉપર. સ્લેપ માર નાખીએ. હવે જાવ જાર ઉપાડવા આવે. ખેડો તાણી દાત બા. તો ભાઈ લોક જારનો છેડો પકડી લીધો છે આપણે. બોયા કે દેખાતા નથી જારના. ક્યાં દેખાય? કે નથી દેખાતો. તને રોજો લાગી ગયો છે સવારમાં. હવે ખેંચીએ પછી ખબર પડે આપણને શું આવે છે. કાલે તો એક આવી ગઈ હતી. આપણે છેલ્લી ટ્રાય કરતા કરતા એક આવી જાય તો વળી નાખી દઈએ જાર આપણે. છેલ્લી ટ્રાય આપણી ખાલી જ નથી થવાની. હાલો ફોન પકડી લો હવે. પડતા જાર આવી જાય મોરા પર. મોરા પર ચડીને બેસી આવે. કાલે બેસી ગયા હતા ને. સેવા દોરીમાં દેખાય જતા. આજે જામ થઈ ગયા સેવારમાં લાગે. સેવાર ચાય પર જાર ગયો. આવી જાવ આમ બાજુ મોરા ઉપર આવી જાવ. વાયલોક આજે આપણા 2 જાર ખેંચાઈ ગયા. આજે નથી લાગતું કાંઈ આવે, કેમ કે આજે આપણા જાર જરૂરતથી વધારે બહાર પડી ગયા. સેવાર તો નથી કાંઈ, જાર તો હાવ ચોખ્ખા આવે. સેવાર કાંઈ નક્કી ના હોય. આવી જાય તો આવી જાય. હજી જાર 2 જ આવ્યા. હજી આપણે 8 જાર બાકી છે. સેવાર કાંઈ છે જ નહીં. ચોખ્ખે ચોખ્ખા જાર. આશા છે મને પછી મચ્છી આવશે તો વિડીયો ચાલુ કરશું. નકર પછી મળશું આપણે ઓલી ફિશિંગમાં. માંગણ ફિશનો જાર ઉપાડશું, ભરશું ઓળખીમાં. ભાઈ લોકો, તો આજે તમારો ટાઈમ બચાવતા અમે ટાઈમ વેસ્ટ જાય ને એવી રીતના વિડીયો બનાવ્યો કે મચ્છી આવીને પછી જ આપણે વિડીયો બનાવ્યો. જો આ મચ્છી આવી દેખાય પાણીમાં ચોખ્ખી. હાલો ખેંચો ખેંચો.
આજે હવે જાર આપ વેસ્ટ ના કરતા ભાઈ લોકો, જ્યારે અમને મચ્છી દેખાણી ત્યારે વિડીયો ચાલુ કર્યો છે. તમને જોઈ રહી મચ્છી આવે છે, લઈ લઈને કાપી કાલ જેવી છે 29 કિલો. કાંઠા તો ભલે તો ને પકડી લે ને. કાંટા પકડવા કેવાક લાગે છે કાંટા. પકડે ધરતે નાકમાં હાથ થઈ ગયો. વચ્ચો રાખી ના કાવલા વિકસે તો 4 કિલો નાખે. ડાય ધડબડાટી બોલાવશે બધે વિખી વચમાં જાવ. અહીંયાથી 4 કિલો કરે ને તો સરખી પડે. ખાલી એક જ થર મારેલો છે જાનો. ગાય કાઢી લે પથરી ગઈ. હા અહીંયા આવી જાવ મેદાન, તમે કાઢી લ્યો. લાવો વિડીયો ઉતારો. કાઢો ને તમે. કાઢવાનું કામ પપ્પાનું છે એટલે આવી જવાય મેદાનમાં બોયલા વગર. તો ભાઈ લો કાલે આપણે બોર આવીને એમાં આપણે અંદાજો મારતા હતા કે કેટલા કિલોની થશે. અકબરે કીધું 26-27 કિલો. પપ્પાએ કીધું હતું, પપ્પા કેટલા કીધું 25 કિલાનું કીધું હતું. મેં 23 કિલાનું કીધું હતું. ઓલા સુલતાને કીધું હતું 24-25 કિલાનું. કોઈનો અંદાજો સાચો ના પડ્યો. કાલે થઈ હતી 30 કિલાની પૂર થઈ હતી. આજે એના કરતી થોડીક મોટી એટલે આજે આ 30-31 કિલો થશે. 30 માથે થશે. આ એક મચ્છી આવે ને તમે આમ જાર ફાડો કેમ મજા આવે આમાં. હજી અંદાજો હતો નહીં આપણે તો એક આવી ગઈ. પપ્પા તમને નથી લાગતું આપણે કાઠામાં જાર નાખતા તો ઝીણકી આવતી હતી, બારે નાખ્યા તો મોટી આવે છે. બે દી ત્યાં નવીન જગ્યામાં જાર રાખ્યા બારે. હજી ધક્કો માર્યો. હજી આમ બાજુ ટેટામાં નડશે ઓલા ભારા રાખવામાં. આ પખડો નડશે આનો પતંગ એનો. લો પાછો ખેંચવાનું ચાલુ કરી દઈએ. રોજ આવી એકાદી આવી જાય ને તોય ઘણો આપણે ખર્ચા નીકળી આવે ડીઝલના. તમને વિડીયોમાં મનોરંજન થઈ જાય, વિડીયો જોવાની મજા આવી જાય. હે ખેંચીએ. આ કાંટા કેટલા નીકળ્યા? 3 કાંટા છે. 3 જ નીકળે, અમુકમાં જ 2 નીકળે છે. હલો પાછા તમે બેસી જાઓ મોરા ઉપર, વિડીયો ચાલુ કરી દો. ના હવે તો જ વિડીયો ચાલુ કરજો. ખોટો વિડીયો લાંબો લાગે તો પછી લોકો કંટાળો આવે જોવામાં. ભાઈ લો છેડો આવી ગયો આપણો, બોયો આવી ગયો. લંગર રહ્યો જ ખાલી ઉચકાવાનો. લંગર ઉચકાવી લઈએ. લંગર બરાબર છે. આપણે જગ્યા ચેન્જ કરી જાય છે. લંગર જામે મોટો નંગ છે છેડો લોલી. બોયો પકડી લેવાના, બોયો ઉચકાવાનો. બરોબર કડામાં જામ થઈ ગયો. એ બોય આગળથી ઉચકાવવા પડે લંગર. બોય જામ થઈ. જે ના નીકળે લંગર જીપમાં નીકળે એવું. આમ નીકળે મોટું જોને ઠોબારા. હાલો તો ભાઈ લોકો જગ્યા ચેન્જ કરીને પાછા નાખી દઈએ. જાર ઉપડી ગયા આપણને. આજે એક જ આવી. આજે 3 દીથી એક આવે છે આપણને માછી. આજે એક આવી ગઈ. પહેલા દિવસે એક નાનકડી આવી, બીજા દિવસે એના કરતી મોટી આવી હતી. આજે કાલ કરતાંય મોટી છે. હવે જગ્યા ચેન્જ કરીને નાખી દઈએ. આપણે પાછા જાર નાખ્યાની જગ્યા ઉપર આવી ગયા છીએ. તો અહીંયાથી આપણે જારનો છેડો નાખી દઈશું. આ મોડકાનો ટન મારીને પછી અહીંયાથી આપણે આમ નાખી દઈશું જાર.
પાછા આપણે મશીન ઉપર આવી ગયા છીએ. પપ્પાને પપ્પા જાર નાખતા હશે ને આપણે ધીરે ધીરે મશીન સ્લોમાં હલાવતા હશે. કેમ કે આ જારના બોયા છે ને સ્પીડમાં હલાવીને વળી વિટાઈ જાય ને મશીન બંધ કરવો પડે. ચલો હવે જાર નાખી દઈએ આપણે. હવે રહ્યો જારનો છેડો લંગર નાખી દઈએ, બોયો નાખી દઈએ, પછી આપણે લીવર તાણી લઈએ. ત્યાં સુધી ધીરે ધીરે હલાવવો પડે. સાવ વાયદોમાં હા થઈ ગયો બંધ. લે તો ભાઈ લોક ફિશિંગનો ધંધો એવો છે ને તકડનો, તો માણસોને ઝડપ જ પડ્યું એ કામમાં. કોક આપણો જે ફિશિંગમાં આપણા ભેગા જે હોય ને ખલાસીને એવા બધા આપણે બોટમાં જે વિડીયો બનાવીએ આપણા ભાઈઓ છે, એમાં આપણા જે માણસો ભેગા હોય એનો સાથ સરકાર હોય ને તો જ વિડીયો બનાવી શકીએ. બાકી ફિશિંગનો ધંધો એવો છે એમ જ કહી દે કે ભાઈ વિડીયો રાખી દે, હમણાં કામમાં ધ્યાન દે, એવો ધંધો છે ફિશિંગનો. તો આપણે તો વાંધો નથી, આપણે બાપનો જ પૂરેપૂરો સાથ છે એટલે વાંધો નથી આવતો. આપણે વિડીયો બનાવી લઈએ છીએ ફિશિંગમાં, નકર વિડીયો બનાવવા ના દઈએ ફિશિંગમાં. એમ જ કે ભાઈ ધંધામાં ધ્યાન દો જલ્દી, વિડીયાને હમણાં રાખી દો સાઈડમાં. બધાથી વધારે મોટિવેટ અમારા સગા સંબંધી જ કરે છે અમને, કેમ કે અમારા સગા સંબંધી જ એમ જ કહે છે રોગા હું વિડીયામાં ધ્યાન દો છો, વિડીયામાં તમને મળશે શું, લોકો ટાઈમ વેસ્ટ કરો છો, વિડીયામાં સરખો ધંધો કરતા હોય. તો અમે ધંધો કરતાં જ વિડીયો બનાવીએ છીએ ને એ એવા મોટિવેટ કરે છે ને એટલે અમને વધારે મન થાય છે, ઈચ્છા થાય છે વિડીયો બનાવવાની. એટલે હવે બંધ નથી કરવા, વિડીયો ચાલુ જ રાખવા છે આપણે બનાવવાનું. હલો આ સેવા સાફ કરે પાછું મશીન ચાલુ હોય જવા દે બંદરમાં. હવે આ જાર જે ઓળખીમાં આપણે ભરી નાખીએ. આપણે બંદરમાં પહોંચી આવ્યા છીએ ભાઈ લોક. તો હવે આપણે બોર ઉપર રહી જાય ને આ જાર જે ઓળખીમાં ભરવાના છે. પહેલાં હું ને એકવાર બોર મચ્છી જઈ આવીએ રંગે. તો કાલે આપણે એના કરતી થોડીક નાનકડી હતી, એ 30 કિલોની થઈ ગઈ. તો એના અંદાજે આપણે લાગે છે આજે 32 કિલો થઈ જશે. પપ્પા તમારું કહેવાનું શું થાય, કેટલા કિલોની? 32-33 કિલો થઈ જાય. કાલે એનાથી નાનકડી હતી તો 30 થઈ ગઈ. હા આજે મોટી લાગે છે એટલે 32-33 કિલો થઈ જાય. તારું શું થાય કહેવાનું? 31 કિલો. અકબર કહે છે 31 કિલો ભાઈ લોકો ને, આપણો અંદાજ 32 કિલો થશે. પપ્પા એ કહે છે 32-33 કિલો થશે. તો તમે પણ કમેન્ટમાં કહેજો કે કેટલા કિલો થશે, પછી આપણે કહી દઈશું કમેન્ટમાં કેટલા કિલો થઈ જાય બોર પીસ. હવે આપણે એ દઈને આવીએ પછી આપણે આ જાર ચડાવી નાખીએ ઓળખીમાં. હાલો ઓળખીમાં ઘા કરી દો ને. બારે જશે જો ભાગી ગયો કેમ ઠેકડો મારે, ઉડવાની તૈયારીમાં જ હતી ભાઈ લોકો. ઓલો જે બોરો પડ્યો તો આપણી ઓળખીમાં, એ બોરો આપણે જાર ખાલી કરીને એમાં બોર મચ્છી ભરીને આપણે દઈએ ડંગે. હવે પાછો એ બોરામાં આપણે જાર ભરીને આવી ગયા. આ બ્લુ કલરના જાર ભરી આવ્યા. ઓલા જે હતા પીળા કલરના હતા, ઓળખીમાં ખાલી કરીને આપણે ગયા હતા. તો આ જાર પણ ખાલી કરી નાખી ઓળખીમાં, પાણીમાં રાખીને સરખા પલાળીને ચડાવી લઈએ ઓળખીમાં આપણે જારમાં જઈને. પછી જોવા જશું મચ્છી હશે તો જાર નાખશું આપણે. જો ભાઈ લોકો આ પહેલાં આપણે બોરામાં ભરતા ને આ જાર હતા પીળા કલરના, હવે નવા ટીકડે ટીક બનાવીને લઈ આવ્યા છે. હવે આમાં જે બ્લુ કલરના જાર એ ખાલી કરી પાણીમાં ખાલી કરશું આપણે. ખારો પાણી ચખાડીને પછી એને આપણે ઓળખીમાં ભરશું. તો એને ખબર પડી જાય ને કે ખારા પાણીમાં આપણે મચ્છી પકડવાની છે. ઓય મચ્છી બધી જોઈ લેજો, નવા જાર લઈ આવ્યા જ હવે અમે, એમાં આવી જાજો અમારા જારમાં, નવા જારમાં નાખી દીધા, પાણીમાં નાખી દીધા છે જાર. હવે પલાળી નાખ્યા, ગજરકા ખેંચી લે ઓળખીમાં અંદર. પીળા જાર આપણે ઓળખીમાં ભરી લીધા. હવે બ્લુ ખાલી કર્યા છે. હવે બ્લુ જાર એ ભરી લે આમાં. એ ભરીને પછી અડધી કલાક જેવું છે હજી પાણીમાં પ્રેશર આલરનું. પછી આપણે આમ બારે રાઉન્ડ મારી કદાચ મચ્છીનો ઘેરો મળશે ને પાણીનો પ્રેશર નહીં ને તો આપણે જાર નાખશું. માઇનો મચ્છીનો ઘેરો મળશે તો, નકર આની રાતના ફિશિંગ કરવા આવું જ જોશે આપણે. આ બ્લુ જાર પણ આપણે ભરી લીધો ઓળખીમાં. હવે બારે ચક્કર મારતા આવીએ. પાણીમાં પ્રેશર પણ ઓછું થઈ ગયું છે, સેવાર વધારે જતું નથી, નકર આમ જતું હોય પાણીના પ્રેશરમાં. જો ધીરે ધીરે હાલો જાય સેવા. બારે આપણે રાઉન્ડ મારી આવીએ ક્યાંક મચ્છીનો ઘેરો હોય તો જાર નાખીએ. ઘેરો દેખાડો છે હવે જોઈએ આપણે દિવસ નાખીને ટ્રાય કરીએ. અવાજ કર્યા વગર જાર નાખવું પડશે એટલે આપણે જાર નાખીને પછી વિડીયો ઉતારશું. પછી આવે જ નહીં, કારણ જાર નાખીને ધીરે ધીરે કરીને મચ્છીનો ઘેરો છે આમ બાજુ.
એ મચ્છી ફૂલ તૈયાર હોય, જરાક અવાજ આવે ને એટલે ડાયરેક્ટ ભાગી જ જાય. તો અહીંયા આપણા જાર પૂરા થયા, જાર નાખી દીધા. એ ઓલો છેડો દેખાય, આપણે વાંથી નાખવાનું ચાલુ કર્યું હતું જારનું. એ આમ ફરતો રાઉન્ડ માર્યો છે, ઓલા બોયા દેખાતા હશે તમને, ઝીણા ઝીણા દોરા બોયા દેખાય છે. એ આમ ફરતે ફરતે પાછો અહીંયા છેડો આવી ગયો આપણો, આમ ગોલ રાઉન્ડ મરાવીને. હવે અહીંયા જ્યાં ગોલ રાઉન્ડ માર્યો ને ત્યાં વચ્ચો 2-3 મચ્છી ઉડી હતી. જ્યારે મોટો ઘેરો હોય ને 100-200 એમાંથી પછી 2-3 મચ્છી ઉડે. આપણે રાઉન્ડ તો માર્યો છે, ઉપર ટાણે ખબર પડે આવી છે કે નહીં. દિવસમાં નાખ્યા છે જાર પાણીમાં પડી જાય એટલે વાંધો ના આવે, પાછા ખેંચીને એટલે સરખા રહી જાય. હે એટલે ખબર પડે, હવે ઉપાડીને પછી ખબર પડે શું આવે. જ્યારે પાણી પી લઈએ બરોબર ખારું, પછી આપણે રાતના તો બાકી આપણને આવી જાય. ઓલી માંગણ મચ્છી તો બીજી ગમે મચ્છી આવી જાય રાતના નાખીએ એટલે. હલો તો પાછો છેડો પકડી લઈએ આપણે, ખેંચી લઈએ. આટલી વાત ઘણો હવે. હવે આમ બાજુ આવ્યો બોયો તો શું કરું, નાખીને આપણે જાર ઉપાડ્યા. ઓલી માંગણ મચ્છી તો ના આવી લાગે, નવા રસ હતા એટલે દોરી દેખાઈ ગઈ છે, એટલે ટપી ગઈ છે. શાકની કાણુલી આવી ગઈ, મોટી કાણુલી આવી ગઈ. એક બાબટ આવી ગયું, ઓલી બાજુ બાબટ પડ્યો. થઈ જાય પાછા ઘરે હવે રવાના. તો આવી મચ્છી આવી આપણે શાક માટે, ને રાતના નાખ્યો તો આવી કાણુલી વધારે આવી જાય. આનો કલર જોઈ લો કેમ છે ભાઈ લો, અલગ જ કલર, હજી જીવતી જ છે સર. હવે આપણે ચડાવી દઈએ ઘરે. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.